એક માર્ચથી તમે ટેલિગ્રામ કે વોટ્સએપ નહીં વાપરી શકો અને આ હું નહીં આ કહી રહ્યા છે કેન્દ્રીય મંત્રી. કયો છે નિયમ કે જેના કારણે તમારું વોટ્સએપ, ટેલિગ્રામ અને બીજી મેસેજિંગ એપ્લિકેશન 1 માર્ચથી બંધ થઈ શકે છે? હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું કે કયો નવો નિયમ લાગુ થવાનો છે અને તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે જો તમારે વોટ્સએપ કે ટેલિગ્રામ તમારા ફોનમાં વાપરવું છે તો. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા પ્રમાણે હવે જો તમારે તમારા ફોનમાં વોટ્સએપ, ટેલિગ્રામ કે મેસેજિંગ એપ્લિકેશન વાપરવી હશે તો એ જ સિમ કાર્ડ તમારા ફોનમાં હોવું જરૂરી છે. એટલે જે ડિવાઇસથી તમે મેસેજિંગ એપ્લિકેશન વાપરી રહ્યા છો એ ડિવાઇસમાં રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર અને એ મોબાઈલનું સિમ કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. એટલે તમે જો વોટ્સએપ કે ટેલિગ્રામ વાપરી રહ્યા છો એ પણ ડિવાઇસ લોગિન બીજી જગ્યાએ કરીને, તો હવે એવી રીતે તમે તમારી મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ નહીં કરી શકો. આનું સૌથી મોટું કારણ છે જેને થઈને કેન્દ્રીય મંત્રીએ આ નિર્ણય લીધો છે એ છે સાયબર સિક્યોરિટી. ભારતમાં સૌથી વધારે યુઝ વોટ્સએપ થાય છે અને એમાં પણ ખાસ કરીને કેટલા બધા લોકો એવા છે કે જે અલગ અલગ ડિવાઇસમાં પોતાનું વોટ્સએપ લોગિન કરીને યુઝ કરે છે. ખાસ કરીને આનો ઉપયોગ જે હેકર્સ છે, જેનાથી છેતરપિંડી થાય છે, એ લોકો આનો ઉપયોગ વધારે કરે છે. અને આ જ સુરક્ષાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય મંત્રીએ નિર્ણય કર્યો છે કે હવે તમારું વોટ્સએપ જો તમારે વાપરવું હશે તો એ સિમ કાર્ડ તમારા ફોનમાં હોવું ખૂબ જરૂરી છે. એટલે જે સિમ કાર્ડ ફોનમાં હોય એ જ ડિવાઇસથી વોટ્સએપ યુઝ કરવું, આને કહેવાય સિમ બાઇન્ડિંગ. અને આ જ રૂલ કેન્દ્રીય મંત્રીએ લાવી દીધો છે કે જો તમારે તમારું વોટ્સએપ વાપરવું છે તો એ વોટ્સએપનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તમારા ડિવાઇસમાં, તમારા મોબાઈલમાં એ સિમ કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. એટલે કે સિમ બાઇન્ડિંગ હોવું ખૂબ જરૂરી છે. હવે જો સિમ બાઇન્ડિંગ થાય છે તો કયા કયા લોકોને આની અસર થશે અને શું થઈ શકે છે? જે યુઝર્સ એક સિમથી અલગ ડિવાઇસમાં વોટ્સએપ ચલાવે છે, સાથે જે વારે વારે સિમ કાર્ડ બદલે છે એ લોકોને આની અસર થશે. સાથે વોટ્સએપ વેબમાં હવે દર 6 કલાકે લોગ આઉટ કરવું પડશે અને જેટલી વાર ચાલુ કરવું એટલી વાર તમારે QR કોડ સ્કેન કરવો પડશે. આની અસર કોને થશે? તો 60% થી 80% જેવા ટેક કંપનીઓ છે, મેસેજિંગ કંપની છે, બિઝનેસ કંપની છે કે જે આ વોટ્સએપનો યુઝ કરી રહી હતી એ લોકોને આની અસર ચોક્કસ જોવા મળશે. સિમ બાઇન્ડિંગ થયા બાદ લિંક વોટ્સએપ વપરાશે તો ખરું, પરંતુ અલગ અલગ ડિવાઇસથી જે લોકો વાપરે છે એ હવે બંધ થશે. વોટ્સએપ એકમાં જ ચાલશે અને સિમ હશે તે જ ડિવાઇસમાં ચાલશે. હાલના નિયમ પ્રમાણે વોટ્સએપ 14 દિવસ સુધી લિંક રહી શકે છે, પરંતુ હવે આ સિસ્ટમ બંધ થઈ જશે. આ નિયમ લાગુ થયા બાદ જો તમારે યુઝ કરવું હશે તો તમારે વારે વારે સ્કેન કરીને વોટ્સએપ વેબ વાપરવું પડશે. હવે આ પાછળનું મેઇન કારણ શું છે? તો છેલ્લા કેટલાય સમયથી ફ્રોડ, ફર્જી કોલ્સ, નકલી પ્રોફાઇલ્સ, કેટલા બધા કેસ સામે આવ્યા છે. આને લઈને જ સરકારે નિર્ણય લીધો છે સાયબર સુરક્ષાને લઈને. હવે આનાથી વોટ્સએપ યુઝર્સ પર શું અસર થશે? 1 માર્ચથી આ નિયમ લાગુ થશે તો જેટલી પણ ટેકનિકલ કંપનીઝ છે કે જે અલગ અલગ ડિવાઇસથી વોટ્સએપ યુઝ કરીને વાપરી રહી છે એ લોકોએ હવે પોતાની ટેકનિકાલિટીને સુધારવી પડશે. આ સાથે જ અમુક કંપનીઓએ, નાના બિઝનેસ યુનિટે, ટેક કંપનીએ, ગ્લોબલ મેસેજ કંપનીઓએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના આ નિર્ણય પર સવાલ પણ ઉઠાવ્યો છે. પરંતુ સરકાર આ નિર્ણય નહીં બદલે એ સરકારે જણાવી દીધું છે, કારણ કે આ પાછળ સાયબર સુરક્ષા જવાબદાર છે. અને ખાલી વોટ્સએપ માટે નહીં, પરંતુ જો તમે ટેલિગ્રામ યુઝ કરો છો તો ટેલિગ્રામ માટે પણ આ સેમ નિયમ લાગુ પડવાનો છે. કારણ કે ટેલિગ્રામથી ઘણી બધી વેબ સિરીઝ, મૂવીઝ ડાઉનલોડ કરવાનું આપણે કરતા હોઈએ છીએ, એમાં પણ ફોન લિંક ના હોય. એટલે કે જે સિમ કાર્ડ છે એ સિમ કાર્ડ તમારા ડિવાઇસમાં નહીં હોય તો તમે ટેલિગ્રામ પણ નહીં વાપરી શકો, સિગ્નલ જેવી બીજી મેસેજિંગ એપ્લિકેશન પણ નહીં વાપરી શકો. એટલે હવે જો તમારે બધા પ્લેટફોર્મનો યુઝ કરવો હશે તો તમારે તમારો સિમ કાર્ડ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એ ડિવાઇસમાં, તમારા મોબાઈલમાં હોવું ખૂબ જરૂરી છે. અને જો તમે સ્કેન કરીને વોટ્સએપ વાપરો છો તો એ વખતે પણ સમય મર્યાદા હવે 6 કલાક થઈ ગઈ છે. 6 કલાક બાદ તમારે ફરીથી સ્કેન કરીને વોટ્સએપને ચાલુ રાખવું પડશે. આ બધા પાછળ સરકારનો નિર્ણય એટલે જ છે કારણ કે સુરક્ષા, સાયબર સુરક્ષાને લઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે આ હાલ કેટલાય બધા એવા કિસ્સા થાય છે કે જેમાં સાયબર ફ્રોડ વોટ્સએપના માધ્યમથી, ટેલિગ્રામના માધ્યમથી વધારે થાય છે. માટે જ સાયબર સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 માર્ચથી આ નિયમ લાગુ થવાનો છે, માટેની ડેડલાઇન અને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ શું બીજા બદલાવ આવી શકે છે એ તો જોવું જ રહ્યું 1 માર્ચ સુધી. પરંતુ હા, આ નિયમ લાગુ થવાનો છે એ વાત ચોક્કસ છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.